પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વનું હું રમેશ તતારોત તમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ અને આપનો સર્વનો આવકાર પણ કરીએ છીએ. વિશેષ આ સમય આપણને મળ્યો કે આપણે પિતા બાપના જીવન વચનો વાંચીએ. આ કાર્ય અમે કરીએ છીએ અને અત્યાર સુધી અમે જે 15 પુસ્તકો બાઇબલના વાંચીને પૂરા કર્યા છે અને હાલમાં આપણે 16મા પુસ્તકની અંદર ચાલી રહ્યા છીએ. પિતા બાપનો પણ આભાર માનીએ કે આ કાર્યની અંદર તેઓએ આપણને ધરી રાખ્યા છે અને તમે સગડાઓ જો સાંભળો છો તેઓનો પણ આભાર કે તમારા સાથ સહકારથી આ કાર્ય સફળ થઈ રહ્યું છે. ચલો આજના વચનોમાં જઈશું અને પહેલાં ટૂંકી પ્રાર્થના કરતા પિતા બાપના વચનોમાં જઈશું. પવિત્ર 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 શ્રેણીના દેવ યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ. ગત દિવસોમાં તમે અમને સાચો સંભાળ્યા અને આજનો એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને આશીર્વાદિત કર્યો. વિશેષ આ સમય તમે અમને આપ્યો કે ભાઈ તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ, તેના માટે પણ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. આ વચનો વાંચવાની માટે અમારી સહાયતા મદદ કરો. આ વચનોને આશીર્વાદિત કરો બાપ, અને આ વચનોનો બહોળો પ્રચાર પ્રસાર થાય તેને માટે પણ તમારી કૃપા તમે થવા દો. આ વચનો જે બાઇબલનું સાંભળે છે એવા સગડાઓની પર તમારી આશીષની વર્ષા થવા દેજો. હવે પછી તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ નાઝારીના નામમાં સાંભળો અને માન્ય કરો બાપ. આમીન આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 16મું પુસ્તક નહેમિયાનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય. એલિયાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઉઠીને મેઢા ભાગળ બાંધી અને તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેના કમાડો ચડાવ્યા. તેઓએ હામેયા બુરજ સુધી અને છેક હનાન એલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી. તેની પાસે યરીકોના માણસો બાંધકામ કરતા હતા. તેમની પાસે ઇમ્રીનો પુત્ર ઝાકુર બાંધકામ કરતો હતો. હસ્સેનાના પુત્રોએ મચ્છી ભાગળ બાંધી. તેઓએ તેના મોપ ગોઠવ્યા, તેના કમાડો ચડાવ્યા, મિજાગરા જડ્યા અને ભૂંગળો બેસાડી. તેઓની પાસે હક્કૂસના પુત્ર ઉરિયાનો પુત્ર મરેમોથ મરામત કરતો હતો. તેની પાસે મેસેજાબેલના પુત્ર બેરેક્યાનો પુત્ર મશુલામ મરામત કરતો હતો. તેની પાસે બાનાનો પુત્ર શાદોક મરામત કરતો હતો. તેની પાસે તકોઈઓ મરામત કરતા હતા, પણ તેઓના અમીરોએ પોતાના ધણીના કામમાં મદદ કરી નહીં. જૂના દરવાજાની મરામત પાસેઆનો પુત્ર યોઆદા તથા બસોદ્યાનો પુત્ર મશુલામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેના કમાડો ચડાવ્યા અને મિજાગરા ચડીને ભૂંગળો બેસાડી. તેઓની પાસે મલાટિયા ગિબિયોની તથા યાદોન મેરોનોથી ગિબિયોન તથા મિશ્પાના માણસો કે જેઓ નદીની પેલી પારના સુબાને તાબે હતા, તેઓ મરામત કરતા હતા. તેઓની પાસે હરહાયાનો પુત્ર ઉઝીએલ મરામત કરતો હતો. તે અને તેઓનો પિતા સોની હતા. તેની પાસે હનાનિયા નામનો એક ગાંધી મરામત કરતો હતો. તેઓએ પહોળા કોટ સુધી યરૂશાલેમનો કોટ બાંધ્યો. તેઓની પાસે હુરનો પુત્ર રફાયા મરામત કરતો હતો. તે યરૂશાલેમના અડધા ભાગનો અધિકારી હતો. તેની પાસે હરુમાપનો પુત્ર યદાયા
પોતાના ઘરની સામે મરામત કરતો હતો અને તેની પાસે હાસબનિયાનો પુત્ર હટ્ટુશ મરામત કરતો હતો. હારીમનો પુત્ર માલ્કિયા તથા પાહત મોઆબનો પુત્ર હશુબ બીજા એક ભાગની તથા ભઠ્ઠીઓના બુરજની મરામત કરતા હતા. તેની પાસે હલ્લોહેશનો પુત્ર શાલ્લુ, જે યરૂશાલેમના અર્ધ ભાગનો અધિકારી હતો, તે તથા તેની દીકરીઓ મરામત કરતા હતા. હનૂન તથા જાનુઆના રહેવાસીઓ ખીણના દરવાજાની મરામત કરતા હતા. તેઓએ તે બાંધીને તેના કમાડો ચડાવ્યા, તેમને મિજાગરા જડ્યા તથા ભૂંગળો બેસાડી તથા કચરાના દરવાજા સુધી 1000 હાથ જેટલો કોટ પણ બાંધ્યો. કચરાના દરવાજાની મરામત રેખાબનો પુત્ર માલ્કિયા કરતો હતો. તે બેથ હક્કેરેમના જિલ્લાનો અધિકારી હતો. તેણે તે બાંધીને તેના કમાડો ચડાવ્યા, તેમને મિજાગરા ચડ્યા તથા ભૂંગળો બેસાડી. કારંજાના દરવાજાની મરામત કોલ હોજેનો પુત્ર શાલ્લુલ, જે મિશ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો. તેણે તે બાંધીને તેને ઢાંકી અને તેના કમાડો ચડાવ્યા, તેમને મિજાગરા જડ્યા અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવનો કોટ પણ છેક દાઉદનગરમાંથી ઉતરવાની સીડી સુધી બાંધ્યો. તેના પછી આઝબુકનો પુત્ર નહેમિયા, જે બેથસૂરના અડધા જિલ્લાનો અધિકારી હતો, તે દાઉદની કબરની સામેની જગા સુધી તથા ખોદેલા તળાવ સુધી તથા શસ્ત્રાલય સુધી મરામત કરતો હતો. કોટ ઉપર કામ કરતા લેવીઓ. તેના પછી લેવીઓ મરામત કરતા હતા, એટલે બાનીનો પુત્ર રહુમ, તેની પાસે હશાબ્યા, જે કૈલાના અડધા જિલ્લાનો અધિકારી, તે પોતાના ભાગની મરામત કરતો હતો. તેના પછી તેઓના ભાઈઓ એટલે હેનાદાદનો પુત્ર બાવવાઈ, જે કૈલાના અડધા જિલ્લાનો અધિકારી હતો, તે મરામત કરતો હતો. અને તેની પાસે યેશુઆનો પુત્ર એઝેર, જે મિશ્પાનો અધિકારી હતો, તે કોટના ખાંચા આગળના શસ્ત્રાલયના ચઢાવ સામે બીજા એક ભાગની મરામત કરતો હતો. તેના પછી જાક્કાઈનો પુત્ર બારૂક કોટના ખાંચાથી તે એલિયાશીબ મુખ્ય યાજકના ઘરના દરવાજા સુધી બીજા એક ભાગની મરામત ખંડથી કરતો હતો. તેના પછી હાકોશના પુત્ર ઉરિયાનો પુત્ર મરેમોથ એલિયાશીબના ઘરના બારણાથી તે એલિયાશીબના ઘરના છેડા સુધી બીજા એક ભાગની મરામત કરતો હતો. કોટ પર કામ કરતા યાજકો. તેના પછી સપાટ પ્રદેશમાં રહેનારા યાજકો મરામત કરતા હતા. તેના પછી બિન્યામીન તથા હાશુબ પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેમના પછી અનાનિયાનો પુત્ર માસેયાનો પુત્ર અજારિયા તેના પોતાના ગઢ આગળ મરામત કરતો હતો. તેના પછી હેનાદાદનો પુત્ર બિન્નુઈ અજારિયાના ઘરથી તે કોટના ખાંચા સુધી બીજા ભાગની મરામત કરતો હતો. ઉજ્જાઈનો પુત્ર પાલાલ કોટના ખાંચા સામે તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ આગળ ચોકીદારોના આંગણા આગળ હતો, તેની સામે મરામત કરતો હતો. તેના પછી પારોશનો પુત્ર પદાયા મરામત કરતો હતો. હવે નથીનીમ ઓફેલમાં પૂર્વ તરફ
પાણીના દરવાજા સામેની જગા સુધી તથા બહાર પડતા બુરજ સુધી રહેતા હતા બીજા બાંધનારાઓ. તેના પછી તકોઈઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે ઓફેલના કોટ સુધી બીજા એક ભાગની મરામત કરતા હતા. અશ્વભાગળ ઉપર યાજકો પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેમના પછી ઇમ્મેરનો પુત્ર સાદોક પોતાના ઘરની સામે મરામત કરતો હતો. તેના પછી પૂર્વ ભાગોનો રક્ષક શખાનિયાનો પુત્ર શમાયા મરામત કરતો હતો. તેના પછી શેલેમિયાનો પુત્ર હનાનિયા તથા શાલાફનો છઠ્ઠો પુત્ર હાનુન બીજા એક ભાગની મરામત કરતા હતા. તેના પછી બેરેખ્યાનો પુત્ર મશુલામ પોતાની ઓરડી સામે મરામત કરતો હતો. તેના પછી માલ્કિયા નામે એક સોની નથીની તથા વેપારીના ઘર સુધી હમીફકાદના દરવાજાની સામે તથા ખૂણાના બુરજ સુધી મરામત કરતો હતો. ખૂણાના બુરજ તથા મેંઢા ભાગોની વચ્ચે સોનીઓ તથા વેપારીઓ મરામત કરતા હતા. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદ આપો. પ્રાર્થના કરી. હે જીવન પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી સાચવ્યા સંભાળ્યા પ્રભુ, અને આ સુંદર દિવસ તમે અમારા જીવનમાં આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, તમે કોપ કરે ધીમી અને દયા કરવાની બહુ ધાવડા પ્રભુ છો, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જે સુંદર વચનો વાંચવાનો સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. ત્યારે આ વચનો દ્વારા જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો, અને આ વચનો પ્રભુ પિતા બહોળો પ્રચાર થાય અને લોકો પ્રભુ સાંભળે પ્રભુ, અને તમારી ગમ ફરી એવું તમે થવા દેજો. આ તમારા જીવન જે પ્રભુ પિતા તલવાર કરતાં પણ વધુ તીક્ષ્ણ છે એવા જીવન વચનો પર તમારું પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ, નથી જાણતા, ઘણા બધા ઘરે હશે, ઘણા બધા હોસ્પિટલમાં હશે, તો એક એક જે બીમાર વ્યક્તિઓને મેં તમારી પાસે લાવીએ છીએ કે તમારો અજાયબ જેવો હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. ડૉક્ટરોના હાથ તમે બનો પ્રભુ, એમની દવાઓની ઇન્જેક્શનને પણ તમે આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ. જે લોકો પ્રભુ ઘવાયેલા છે એક્સિડન્ટમાં અને જે યુદ્ધ ચાલે છે એમાં ત્યારે બાપ એક એવા તમારા બાળકોને પણ મેં તમારી પાસે લાવીએ છીએ કે એમના ઘાને તમે રૂજવો પ્રભુ, અને એમના પરિવારને પણ પ્રભુ તમે આશીર્વાદ આપો. અને એ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પ્રભુ પિતા યુદ્ધ શાંત થાય એવી તો પણ તમે વિશેષ આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ. જે લોકો પ્રભુ ઘણે તમારાથી દૂર છે, તમને ઓળખતા પણ નથી, ત્યારે એવા લોકોને પણ મેં તમારી પાસે યાદ કરીએ છીએ અને લાગીએ છીએ કે બાપ એવા એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ, અને એ તમારા બાળકો બને એવું તમે થવા દેજો. કોઈ પણ બાળક નાશમાં ન જાય પ્રભુ, પણ સઘળા પ્રભુ તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો. અમે શું માગીએ, કારણ કે માગ્યા કલ્પ્યા વગર તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો, એ સર્વન માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ. અમારા અમેરિકા દેશને અને અમારા નેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ, કે માથે એમની જે જવાબદારી છે જવાબદારી અદા કરવાની તમે તેઓની સહાય મદદ કરો, જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરો અને સારી રીતે દેશનું સુકાન ચલાવી શકે એવું તમે થવા દેજો. અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.